નમસ્કાર મિત્રો, તો ઘણા સમય પછી આપણે મળી રહ્યા છીએ આ પ્રમાણે રૂબરૂમાં. મારે ઈચ્છા હતી કે હું લાઈવ બનું, પણ લાઈવ બનવામાં પ્રોબ્લેમ એ હતો કે તમને લોકોને ખ્યાલ હોય ને અચાનક હું લાઈવ બનું તો ઘણી ઓછી વ્યક્તિઓને ખબર પડે કે હું લાઈવ છું, એટલે આ વિડીયો બનાવી રહ્યો છું. મિત્રો હાલત જોઈ શકો છો, હા તમે જુઓ કે રૂમાલ પણ કામ કરતો નથી, પસીને તરબટ. તમને એમ થાય સર પંખો બંખો ચાલુ કરો. મિત્રો યુટ્યુબ પર કામ કરવું ખૂબ જ અઘરું છે, મહેનતનું કામ છે. ધીરજ અને મહેનત હોય ને તો યુટ્યુબ પર અવાય. મિત્રો એક વાત હું અવશ્ય કહીશ કે જો તમે યુટ્યુબ પર એમ જ આવી જાઓ અને એવું ઈચ્છો કે હું નોટો છાપવા લાગુ તો ઇટ્સ નોટ પોસિબલ. ઘણી મહેનત માંગી લે એમ છે. જો કે આપણો જે વિલોગ છે એ વિલોગ તો બહારના ફૂડના વિલોગ, જોવાના વિડીયો, ટુરિસ્ટ પ્લેસ વિડીયો અને કોઈક વાર ઘરની રેસીપીના વિડીયો આવે છે. પણ આજે ઘણા સમયથી 10-15 દિવસથી હું બહાર જઈ શકતો નથી, કેમ કે સુરતની અંદર તમે તાપમાન જુઓ ને મિત્રો તો 36, 37, 39 આવું તાપમાન છે. હવે હાથ બરવા લાગે, ચામડી બરવા લાગે આપણી. થોડી વાર માટે પણ આપણે સિગ્નલ પર ઉભા રહીએ ને તો જોકે સારું છે, સુરતની અંદર સિગ્નલ 1 થી 3:30 સુધી હમણાં બંધ કર્યા છે, એટલે સટાસટ નીકળી જવાય છે. આજનો વિડીયો બનાવવાનો હેતુ એ હતો કે હું તમને એક સરસ મજાનો વિડીયો આજે બતાવીશ કે જેની અંદર તમે તમારા કુંડાની અંદર ઓકે આ પ્રમાણેનો ફુદીનો ગ્રો કરી શકો. આની પહેલા પણ મને સફળતા મળેલી છે. આખું સરસ મજાનું કુંડું ફુદીનાથી મેં ભરેલું હતું. તો આ રેસીપી નથી, પણ આ એક ગાર્ડનિંગનો વિડીયો બનશે નાનો એવો. ઓકે, અને તમારી સાથે મેન તો ઈરાદો કનેક્ટ થવાનો છે. ઘણા સમયથી આપણે રૂબરૂ કનેક્ટ થયા નથી. ઓકે, તો પસીનો પાડતા આપણે તમને તમારી સાથે વાત કરતા કામ કરશું. તો ફુદીનો આમ તો જોવા જાવ ને તો વિન્ટર અને મોન્સૂન સિઝનની અંદર ઝડપથી ગ્રો થતો હોય છે, પણ આપણે ટ્રાય કરશું. મેં પહેલા પણ ટ્રાય કર્યો હતો અને એમાં સફળતા મળી હતી. આજે બીજી વાર ટ્રાય કરીએ છીએ. તો આના માટે શું કરવાનું છે મિત્રો, કે આ પ્રમાણે તમે જુઓ, આ પ્રમાણે ફુદીનો જે માર્કેટમાં મળે ને એ જ ફુદીનો લાવવાનો. ઓકે, આવો ફુદીનો લઈ લેવાનો. બને એટલો ફ્રેશ ફુદીનો હોય, સવારમાં મોર્નિંગમાં તમે લેવા જાઓ તો બેટર છે. અને ફુદીનો લાવ્યા પછી તમારે શું કરવાનું છે, આ જે એની ડાળખી હોય, આપણે આની અંદર જોઈશું તો આપણે આ ફુદીનો લીધો છે. ઓકે, ત્યાર પછી આ એલોવેરા છે. હવે આ તમે એલોવેરા જોશો કાપેલું છે એટલે એના આવા રેસા નીકળે. આ તમે જુઓ, આ રેસા નીકળ્યા છે, આ એલોવેરાના જ્યુસના રેસા છે. તો આ જે એલોવેરા છે એનો પણ આપણે યુઝ કરીશું. ઓકે, ગ્લાસ છે, કાચનો મોટો ગ્લાસ હોય કે બર્તન હોય એ લેવાનું. એક કાતરની જરૂર પડશે, સીઝર્સ. ઓકે, આ ગમલું તો આપણે તમને વિડીયોમાં દેખાય ગ્રીનરી એટલા માટે રાખ્યું છે, એનો કોઈ યુઝ નથી. અને પાણીની જરૂર પડશે થોડી. તો આટલી વસ્તુ તો આપણે સાથે રાખવાની છે. અને હવે મિત્રો સૌથી પ્રથમ શું કરવાનું છે કે આ જે બધા પાન હશે ને, આ પાન બધા જ તમારે આ પ્રમાણે તોડી નાખવાના. આના બધા જ પાન તમારે કટ આઉટ કરી નાખવાના છે, કેમ કે આ પાન આમે જતા કોવાઈ જશે, સુકાઈ જશે અને ખરી જશે. હવે બને ત્યાં સુધી ફુદીનાની જે તમે જ્યારે લાવો ને ત્યારે મેં કોઈ મોર્નિંગમાં લાવજો. અને વધુમાં કડક જે હોય ને આ પ્રમાણે તમે જુઓ કે આગળથી આ કટ કરી દીધો આપણે, અને આ પાછળથી તમે થોડો જોઈશો તો આ પ્રમાણે આને પણ કટ કરી દેવાનો. હવે વચ્ચેથી કોઈ જગ્યાએથી બ્રેક થયેલું ના હોય. દાંડી જે છે એની, આ જે એની સ્ટ્રિંગ છે એ વચ્ચેથી બ્રેક ન થયેલી હોવી જોઈએ, એકદમ કડક સીધી હોવી જોઈએ. બરાબર, નીચેથી આપણે કટ કરી છે, જે બાજુથી કટ કરી છે એ બાજુથી આપણે એનો યુઝ કરવાનો છે. આ પ્રમાણે તમે મિત્રો જુઓ કે દરેક એનું જે પાન છે એ આપણે આ પ્રમાણે કટ કરી નાખવાનું, કેમ કે આ પાન ફરીથી ગ્રો થવાનું નથી, નવા પાન આવશે. ઓકે, તો વિડીયોને જોતા રહેજો મિત્રો. જો તમને પણ શોખ હોય આ પ્રમાણે ઘરે જ ફુદીનો તાજો ઉગાડીને ચટણી, અત્યારે તો કેરી આવે છે, કાચી કેરી, એની અંદર ફુદીનો નાખો, મરચાની સાથે ચટણીમાં એનો યુઝ કરો તો ખાવાની મજા આવે છે. આની અંદર તમે ફુદીનો નાખો તો ફુદીનાના ઘણા બધા મલ્ટિપલ યુઝ છે. અને હેલ્થ માટે પણ ફુદીનો સારો છે. ગેસ થતો હોય તો તમે શરબત બનાવો કે એની અંદર પણ તમે ફુદીનાનો ઉપયોગ કરી શકો. તો ચાલો મિત્રો, આ પ્રમાણે હું બધા જ ડાળખાને આ પ્રમાણે પહેલા કાપી લઈશ અને પછી આપણે આગળ મળીએ. તો મિત્રો હવે આપણે પહેલા તો
આપણે ખુદ સાફ થઈ જઈએ, કેમ કે પંખો બંધ રાખવો પડે માઇક્રોફોનના કારણે. માઇક્રોફોન એનો અવાજ કેચઅપ કરે, એટલે બને ત્યાં સુધી જો એસી વાળો તમારો રૂમ હોય ને તમે યુટ્યુબ પર વિડીયો બનાવો તો ઉનાળામાં ચાલે. બાકી બીજા રૂમની અંદર તમે હેરાન પરેશાન થઈ જાઓ. ઓકે, અત્યારે પંખો ઉપર એટલા માટે બંધ છે કેમ કે આ માઇક્રોફોન દ્વારા એનો અવાજ કેચઅપ થઈ જાય. હવે મિત્રો તમે જુઓ છો કે આ પ્રમાણે તમને નજીકથી બતાવું. આ બધા જ ડાળખા તમે જોશો તો આ પ્રમાણે મેં શોર્ટ આઉટ કટિંગ કરી નાખ્યા છે. જે નીચેનો ભાગ હતો એ ધ્યાન રાખવાનું છે. આ નીચેનો ભાગ છે અને આ ઉપરનો ભાગ છે, એટલે એ ધ્યાન રાખશો કે જ્યારે તમે આગળ કામ કરતા તમને ખ્યાલ રહેવો જોઈએ કે આ નીચેનો ભાગ છે જેને આપણે કાતર વડે કટ કર્યો હતો. હવે આ બધા કટ થઈ ગયા પછી તમારે કોઈ ગ્લાસ હોય, કાચનું વાસણ હોય તો બેટર છે, એની અંદર પાણી ભરી લેવાનું. હવે એની અંદર આપણે આ પ્રમાણે પાણી ભરી લઈએ. ઓકે, આ પાણી ભર્યા પછી આ જે એલોવેરા છે એનો જે જ્યુસ થોડો થોડો નીકળશે. હવે આ જે ડાળખી છે, આ ડાળખીને આપણે આ પ્રમાણે લઈ અને આ પ્રમાણે થોડી એની અંદર બોરવાની છે. શા માટે આવું કરવાનું કારણ, તો આ એલોવેરા છે એ નીચેથી જે કટિંગ કર્યું હતું એને જલ્દીથી કોવાવા નથી. સ્ટેમ છે એ મજબૂત રહે. ઓકે, અને ઉપરથી એના પર્ણો અથવા તો ફણગા ફૂટવાની શરૂઆત થાય. તો આ પ્રમાણે એને જે પ્રમાણે આપણે નીચેથી કાપ્યું હતું એનો નીચેનો જે ભાગ છે એ આ પ્રમાણે ગ્લાસમાં મૂકવાનો. આ પ્રમાણે આપણે ગ્લાસમાં મૂકશું. આ પ્રમાણે દરેક ડાળખીઓ તમે એલોવેરામાં દબાવી અને આ પ્રમાણે થોડો થોડો જ્યુસ આ પ્રમાણે તમે જુઓ, આ પ્રમાણે જ્યુસમાં બોરી અને આ પ્રમાણે મૂકી દેવાની છે ગ્લાસની અંદર. ઓકે, આખી ડાળખી ના ડૂબે તો કંઈ વાંધો નહીં, આખી ડૂબવાની જરૂર પણ નથી, પણ એનો નીચેનો જે ભાગ છે પાણીની અંદર રહેવો. આ પ્રમાણે બધા જ ડાળખા આપણે ફટાફટ એલોવેરામાં થોડા રગ કરી અને ગ્લાસની અંદર મૂકી દઈશું. હવે મિત્રો ધ્યાને રાખવાનું છે કે આ જે ડાળખી છે હંમેશા કડક રહેવી જોઈએ. આ તમે જોઈ શકો છો, આ એકદમ એનું સ્ટેમ છે એકદમ કડક છે. પૂછા તમે લેશો તો કોવાઈ જશે. ઓકે, અને કામ નહીં લાગે અને તમને આમાં સફળતા નહીં મળે. તો આ પ્રમાણે તમે જુઓ છો આ બધા જ જે ડાળખા છે એના ફુદીનાના, એને આપણે આ પ્રમાણે એલોવેરામાં બોરી એની પર એલોવેરા થોડું ચોપડી અને આ પ્રમાણે ગ્લાસની અંદર પાણીની અંદર મૂકી દઈશું. પાણી નોર્મલ જ પાણી છે, પાણીમાં કંઈ નાખ્યું નથી અને નાખવાની જરૂર નથી હમણાં. આ પ્રમાણે ફટાફટ બધા જ ડાળખા આપણા નખાઈ જાય. મિત્રો આપણી ચેનલ પર 350-400 વિડીયો છે. સુરત સિટીના છે, જામનગરના છે, ઓકે, નડિયાદના વિડીયો છે, ડાકોરના છે, સુરત તો મોસ્ટલી આપણે આવરી લીધું છે, મહાબળેશ્વરના વિડીયો છે, ગોવાના વિડીયો બી છે. ઓકે, બીજી ઘણી સારી જગ્યાઓના વિડીયો છે. તો આ વેકેશનમાં અવશ્ય નિહાળો અને મજા માણો. અને મેં બીજા વિડીયો કયા બનાવવા એનું પણ લિસ્ટ તૈયાર કરેલું છે, એટલે બહારના વિડીયો પણ હવે શરૂઆત થઈ જશે થોડા દિવસની અંદર આવવાની. ઓકે, તો ચેનલને અવશ્ય મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. ઓકે, અને મિત્રો લાઈક અવશ્ય કરજો, કેમ કે અમારી મહેનતની તો જ કદર થાય અને દરેક માણસ એપ્રિસિએશન ઈચ્છતો હોય છે. ઓકે, અને મારામાં પણ એ છે કે હું પણ ઈચ્છું કે તમે મારી કામની કદર કરો. ઓકે, તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો એક લાઈક અવશ્ય કરજો. અને તમારી આજુબાજુમાં કોઈ સ્થળ હોય વિડીયો બનાવવા જેવું સુરતમાં તો અવશ્ય મને કોમેન્ટ કરજો. શક્ય બનશે તો હું ત્યાં જઈને પણ વિડીયો બનાવીશ. તો મિત્રો આ પ્રમાણે તમે જુઓ કે આ બધા જ ડાળખા આ પ્રમાણે ગ્લાસની અંદર આપણે મૂકી દીધા છે. હવે આ ગ્લાસને આપણે અત્યારે તો ગરમી તમને ખબર છે ને, અત્યારે મારું હાલત જોઈને તમને ખ્યાલ આવી જાય કે કેવી ગરમી પડે. જો તમે આને ગેલેરીમાં બહાર મૂકી દેશો તો પૂરું, આમાંથી કોઈ કામ લાગવાનું નથી. બને તો એસી રૂમના કોર્નરમાં કોઈ કોર્નરની અંદર એને મૂકી, જ્યાં વારંવાર ટચ ન થાય, પડી ન જાય, પડશે તો તૂટી જશે. ઓકે, અને 3-4-5 દિવસે ધીમે રહીને એનું પાણી બહુ બદલવાની જરૂર નથી. એનું પાણીમાંથી નીચે એનું કલર બદલાતો જશે. એમાં નીચેના ડાળખા થોડા કોવા છે. આ બધા ડાળખા કામ નહીં લાગે ત્યાં સુધી તમારે જોતા જવાનું છે કે આ પ્રમાણે મિનિમમ 10 દિવસની અંદર આ જે ડાળખીઓ છે એના ઉપરના ભાગે ઝીણા ફણગા ફૂટશે. એ જે ફણગા ફૂટશે એમાંથી જ આપણે ફુદીનો ગ્રો કરવાનો છે. આ ધ્યાન રાખજો. એટલે જ્યાં સુધી પ્રોસેસ મિનિમમ 9 થી 10 દિવસ થશે. ઓકે, પાણી કોઈક વાર ઓછું થઈ જાય તો બદલતા રહેશો નોર્મલ પાણી. ઓકે, વારંવાર દરરોજ બદલવાની જરૂર નથી. ઓછું થઈ જાય તો તમે બદલી શકો, પણ તમારે એને બને તો એસી વાળા રૂમની અંદર રાખો અથવા એસી
ન હોય તો તમે એવી જગ્યાએ રાખો કે જે આખો દિવસ ઠંડક રહેતી હોય, પંખાનો પવન ચાલુ હોય અને પંખાનો પવન લાગે, અથવા તો તમે અંધારી જગ્યાએ પણ એને રાખી શકો છો. ઓકે, તો આ રીતનું તમારે 10 દિવસ રાખવાનું છે. 10 દિવસ રાખ્યા પછી તમારે શું કરવાનું છે? 10 દિવસ રાખ્યા પછી આ પ્રમાણે એક કુંડું લઈ લેવાનું અને આમાંથી બધા જ જે આપણા જે આ ટાળખા છે એ બધા જ કામ નહીં લાગે, અમુક તો કોવાઈ પણ જશે. અને જે કોવાય એને તમારે કાઢતા જવાનું. વચ્ચે વચ્ચે 10 દિવસની અંદર કોઈ ધારો કે વધારે કોવાઈ ગયું તો જોઈ લેવાનું ઊંચું કરીને. ઓકે, તો એને ફેંકી દેવાનું, એટલે બીજાને કોવડાવે નહીં. ઓકે, ત્યાર પછી માટી લેવાની. નોર્મલ માટી નહીં લેતા મિત્રો. આજના બધા જ આપણા લેડીઝ છે, આ બધા જયારે ગાર્ડનિંગ કરે કે કુંડામાં, ત્યારે શું કરે છે, કોઈનું મકાન ખોદાતું હોય ત્યાં છે ને માટી લઈ આવે. ઓકે, અને એ માટીનો યુઝ કરે છે કુંડામાં મિત્રો. અને મારા એવા જે ફિમેલ દર્શક મિત્રો હોય એમને પણ કહું છું કે માટી બરાબર છે, એની અંદર એવી માટી ન લેવાય. એ માટીની અંદર આપણે કોઈ નર્સરીમાં જઈને કોઈ ખાતરની કોથળી આવે, 40 રૂપિયાનું 1 કિલો ખાતર જે આવે છે, વર્મી કમ્પોસ્ટ ખાતર જેને કહેવામાં આવે છે. ઓકે, તો એની અંદર મિક્સ કરવાનું અને મિક્સ કર્યા પછી એ માટી નાખવાની. બની શકે તો તમે એને કોઈ છાણિયું ખાતર, આપણે સિટીમાં રહીએ છીએ તો કોઈ છાણું આવે ઉપલું, તો એ ઉપલું પણ લાવીને તમે એને મિક્સ કરી શકો છો. તો આ પ્રમાણે એ બધું મિક્સ થઈ જાય પછી આજે આના જે દાંડીઓ છે 10, 11 કે 12 દિવસ પછી તમારે આની અંદર રોપવાની છે. ઓકે, આ માટીની અંદર રોપી અને પછી એને ધીમે ધીમે હાથે પાણી આપવાનું છે. એકદમ ઉપરથી તમે રેડશો તો પણ એના મૂળિયા તૂટી જશે. જેના મૂળ ઉગેલા હશે એ છોડને આપણે કામ લેવાનું છે. બને તો જે એના છોડ છે મૂળ ગયા હોય તો બને તો એને આડો રોપવાનો પ્રયત્ન કરો, બને એટલો આડો. કેમ કે ફુદીનો હંમેશા પહેલા શરૂઆતમાં આડો જ ગ્રો થતો હોય છે અને એ ઝડપથી ગ્રો થતો હોય છે. એટલે 2-3 જગ્યાએ મૂળ ફૂટ્યા હોય તો ઊભા નહીં રોપવા, એક જ મૂળ ફૂટ્યું હોય તો ઊભો રોપવો, નહીં તો આડો રોપી અને થોડો ઉપર રોપીને એની પર માટી વાળીને ધીમે તમારે ધીમા હાથે પાણી પાતા રહેવાનું છે અને એને સુકાવા નહીં દેવાનું. અને એમ કર્યા પછી પણ એ કુંડાને પણ તમે થોડા દિવસ માટે, મિનિમમ બીજા 7-8 દિવસ માટે એને અંધારી જગ્યાએ સવારના સૂર્યપ્રકાશમાં થોડું મૂકો તો ચાલશે, પણ બપોરના તાપમાં નહીં મૂકવાનું. આમ કરશો એટલે મિનિમમ 1 મહિનાની અંદર લગભગ તમને સફળતા મળશે. ઓકે, પ્રયત્ન કરશો. જો આપણે પણ પ્રયત્ન કરીશું, સફળતા મળશે તો પાછો હું એના ફોટા શેર કરીશ. ઓકે, કેમ કે આવા બ્લોગ ફરી આવા નહીં બનાવું, પણ હું એના ફોટોગ્રાફ શેર કરીશ કે આ ફુદીનો છે બરાબર, જે આપણે પહેલા ગ્રો કર્યો હતો. તો મિત્રો મળીએ આવા બીજા બ્લોગની અંદર. આવા તો મેં તમને કંઈ હું નહીં બનાવું બહુ, આપણા બહારના કોઈ બ્લોગની અંદર ઝડપથી મળીએ. ઓકે, ત્યાં સુધી રજા આપશો. ઓકે મિત્રો, અને મારી ચેનલને જોતા રહેજો અને સબસ્ક્રાઇબ ન કરી તો હજી સુધી કરી લેજો અને બેલ આઇકન પણ ઓન કરી દેજો, જેથી કરીને તમને જેવો હું વિડીયો મૂકું એટલે એનું નોટિફિકેશન તમને તરત મળી જાય. તો મિત્રો મળીએ આવા બીજા બ્લોગની અંદર. આવજો, બાય બાય.